ડાંગ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના નામે વિકાસની ગંગા વહાવવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દેવાયા। કાગળ પર તો હજારો ચેકડેમો બની ગયા, પણ જ્યારે ભર ઉનાળે જનતા ગળું સુકાવાથી ટળવળે છે, ત્યારે આ કરોડોના ચેકડેમો ખાલી ખંભાસી રહ્યા છે। કુદરતે ડાંગને ચાર નદીઓ આપી, ભરપૂર વરસાદ આપ્યો, પણ તંત્રએ ડાંગના લોકોને શું આપ્યું? સિમેન્ટ અને રેતીના એવા માળખા જે ચોમાસામાં પાણી રોકી શકતા નથી અને ઉનાળામાં આંસુ પણ લૂછી શકતા નથી। ડાંગના 311 ગામોની તરસ छिपाવવા માટે 3000થી વધુ ચેકડેમો બનાવવામાં તો આવ્યા। કરોડો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં ઓગળી ગઈ એ તો ખબર જ નથી, પણ ઉનાળો આવતા જ આ ચેકડેમો નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દાનતની જેમ સાવ કોરા કટ દેખાઈ રહ્યા છે। ડાંગમાં કરોડોના ડેમ સૂકા ભટ્ટ, 3000 ચેકડેમ છતાં જનતા તરસી। કાગળ પર પાણી, વાસ્તવમાં ધૂળ, ભ્રષ્ટાચારના પાપે સુકાયા ડેમ। સ્થાનિકોનું માનીએ તો આ પાણી બચાવવાના ડેમ નથી, પણ સરકારી નાણાં ડૂબાડવાના કૂવા છે। બરડ પાણી ગામના લોકો તો એવું કહી રહ્યા છે કે આ ડેમ બન્યા પછી જે થોડું ઘણું પાણી મળતું હતું એ પણ છીનવાઈ ગયું। અમારા ગામમાં જે ચેકડેમ છે એનું રિપેર કામ કરવામાં આવેલું છે સાહેબ। સરકારશ્રીએ જે પૈસા ફાળવેલા છે એ પ્રમાણે કામ થયેલું નથી। અમારા ગામમાં જે ચેકડેમ રિપેરનું કામ છે એ અડધું અપૂર્ણ કરેલું છે। તો અમારા ખેડૂત ભાઈઓની ઈચ્છા છે કે જે કામ અડધું થયેલું છે એ પૂર્ણ થાય એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। કોન્ટ્રાક્ટરે જે કામ લીધું એ એકદમ વેઠ ઉતારીને નીકળી ગયેલા છે। જે પાણી અમારી આવતી સિઝનમાં ચાલતું હતું એ હવે આ વર્ષે ટકવાનું નથી અને આખું પાણી બરબાદ થઈ નીકળી જવાનું છે। 3000 ચેકડેમો અને જનતા હજુ પણ તરસ્યા દેવદૂતોની જેમ પાણીની રાહ જુએ છે। જો ડાંગના ચેકડેમોના થયેલા આ કામોની નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી ઉનાળામાં પણ ડાંગની પ્રજાના નસીબમાં માત્ર પથ્થરો અને સૂકી નદીઓ જ લખાશે। હવે જોવાનું એ રહે છે કે એર કન્ડિશનર ઓફિસમાં બેસતા સાહેબોની ઊંઘ ક્યારે ઉડે છે અને આ ખાલી ચેકડેમો ક્યારે ભરાય છે, કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ તપાસની ફાઇલો પાણીમાં વહી જશે? દેવેન્દ્ર ગોડવે, TV13 ગુજરાતી, ડાંગ।